પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે બીજો તિમોથી તેનો 4થો અધ્યાય 16મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: મારા પ્રથમ બચાવનો ઉત્તર આપતી વખતે મારી પાસે કોઈ રહ્યું નહોતું, પણ બધા મને મૂકીને ચાલ્યા ગયા હતા. પ્રભુ એ તેઓને લેખે ન ગણે. આમીન. આ પ્રભુનું વચન છે. બીજો તિમોથી તેનો 4થો અધ્યાય 16મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે જ્યારે બધા તમને છોડી દે. પ્રેરિત પાઉલ તિમોથીના બીજા પત્રના 4થા અધ્યાયમાં એ વાત જણાવે છે કે જ્યારે એ પોતાનો બચાવનો ઉત્તર આપતા હતા તે વખતે પાઉલની પાસે તેમની પાસે કોઈ રહ્યું નહોતું, પણ બધા તેમને મૂકીને ચાલ્યા ગયા હતા. પાઉલનો આ અનુભવ, અને લગભગ આવો જ અનુભવ આપણને પણ કોઈને કોઈ સમયે થયો હશે કે જ્યારે બધા આપણને મૂકી દે, તરછોડી દે, ત્યજી દે અને આપણને એકલા મૂકીને ચાલ્યા જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ આવો અનુભવ એ થયો હતો. માથી 24 અને 56 જણાવે છે, શિષ્યો ઈસુને મૂકીને નાસી ગયા. અને પાઉલને પણ આ જ અનુભવ એ થયો છે અને કહે છે કે પ્રથમ બચાવનો ઉત્તર આપતી વખતે મારી પાસે કોઈ રહ્યું નહોતું. ત્યાં પ્રેરિત પાઉલ શબ્દ વાપરે છે કોઈ પણ રહ્યું નહોતું, પણ બધા મને મૂકીને ચાલ્યા ગયા હતા. અને સાથે પાઉલ એ પણ એ ઉમેરે છે, પ્રભુ એ તેઓને લેખે ન ગણે. પાઉલ આ અનુભવ કરે છે કે જ્યારે બધા લોકો જે કોઈક સમયે તેમની સાથે હશે, પણ એવું કશુંક થયું, એવા કશાક સમયો આવ્યા કે બધા પાઉલને મૂકીને ત્યાંથી ચાલ્યા ગયા, કોઈ તેમની પાસે રહ્યું નહીં. અને પ્રેરિત પાઉલ આપણને જણાવે છે કે બધા મૂકીને ચાલ્યા ગયા, કોઈ તેમની પાસે નહોતું. અને સાથે ઉમેરે છે, પ્રભુએ તેઓને લેખે ન ગણે. હવે આવા સમયે પાઉલનું વલણ અને પાઉલનો અભિગમ એ કયા પ્રકારનો છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. 17મી કલમમાં પ્રેરિત પાઉલ કહે છે, પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું. પ્રેરિત પાઉલ અહીંયા નિરાશ, હતાશ અથવા જે લોકો પાઉલને મૂકીને નાસી ગયા હતા, ચાલ્યા ગયા હતા, તેઓને દોષ એ દેતો નથી, પણ એ પ્રભુ પાઉલને બળ પૂરું પાડે છે એ બાબત એ જણાવે છે. એ નિરાશાના સમયોમાં પાઉલ એ પ્રભુની તરફ એ દ્રષ્ટિ રાખે છે. હિબ્રુ 13:5 જણાવે છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તજીશ પણ નહીં. અને લગભગ આ જ બાબતો પૂર્ણ નિયમ 31 એની 6થી અને 8મી કલમમાં અને યહોશુઆ 1 અધ્યાય અને 5મી કલમમાં આ જ બાબત આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ કહે છે, હું તને કદી મૂકી દઈશ નહીં. એ એકલતાના સમયોમાં લોકોએ પાઉલને તરછોડ્યો, એકલા મૂકીને લોકો જતા રહ્યા, પણ એ સમયે પાઉલ એ પ્રભુની તરફ દ્રષ્ટિ કરે છે. અને પ્રેરિત પાઉલ બીજો તિમોથી તેનો 4થો અધ્યાય 17મી કલમમાં કહે છે, પણ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું. એકલો પડ્યો, નિરાશા, એકલતા, હતાશા બધા જ એ સમયો એ પસાર થાય છે, પણ પાઉલ કહે છે બધા સમયોમાં પ્રભુએ એની સાથે રહીને પાઉલને બળ આપ્યું. કેવું અજાયબ અને ઉત્તેજન આપનારું આ વચન છે. એકલતાના સમયો, લોકો તરછોડી દે, લોકો આપણી તરફથી મોં ફેરવી દે, લોકો ધિક્કારે, નકારે, પણ એવા સમયે આ વચન આપણને ઉત્તેજન આપે છે કે એવા સમયે પ્રભુ આપણી સાથે રહે છે અને આપણને એ બળ આપે છે. અને એનું કારણ પાઉલ કહે છે કે જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ કરાય. એ એકલતા, નિરાશા એ કોઈ પણ રીતે અવરોધ ના બને, પણ એ સમયે પ્રભુ એને બળ આપે છે કે જેથી પાઉલ કહે છે મારી મારફતે સુવાર્તા પૂરી રીતે, પૂર્ણ રીતે એ સુવાર્તા એ પ્રગટ થાય. અને પાઉલનું કાર્ય જ એ સુવાર્તાનું રહ્યું છે, એનું જીવન જ એ સુવાર્તાનું રહ્યું છે. પ્રેરિતોના કૃત્ય 26મા અધ્યાય તમે વાંચો, તેનો 26મા અધ્યાયમાં પાઉલ એ અગ્રિપાની સામે એ સાક્ષી આપે છે અને સુવાર્તા આપે છે. અને પોતાની સાક્ષી અને એ સાક્ષીમાં એ સુવાર્તાને એવી રીતે વણી લે છે કે સામે અગ્રિપા એ પાઉલને કહે છે કે શું તું મને થોડા પ્રયત્નથી તું ખ્રિસ્તી કરવા માંગે છે? એટલી જબરજસ્ત એની સાક્ષીને સુવાર્તા કે અગ્રિપા એ કહે છે કે શું તું મને થોડા પ્રયત્નથી તું મને પૂરો ખ્રિસ્તી કરવા માંગે છે? પાઉલ એ સુવાર્તા
એના જીવન પર્યંત એ આપે છે. જ્યારે સમય, જ્યારે તક, એ સંજોગ ગમે તે હોય, પણ પાઉલ એ સુવાર્તા આપવાનું ક્યારેય એ મૂકી દેતો નથી, એને છોડતો નથી. અને પ્રેરિતોના કૃત્યો તેનો 9મો અધ્યાય તેની 15 અને 16 કલમ જ્યારે આપણે વાંચીએ છીએ, ત્યાં વચન આ પ્રમાણે કહે છે, પ્રભુએ તેને કહ્યું, તું ચાલ્યો જા, કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયેલ પ્રજાની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે. એ વિદેશીઓ માટે, રાજાઓ માટે અને ઇઝરાયેલ પ્રજા માટે એ સુવાર્તા પ્રગટ કરવાને માટે મારું પસંદ કરેલું પાત્ર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાઉલને કહે છે. અને એ બાબત કે જે બિન યહૂદીઓ સુધી સુવાર્તા પહોંચાડવાની હતી, વિદેશીઓને કહેવાની હતી, એ બધી બાબતો પાઉલ પોતાના જીવનના સમય દરમિયાન એ પૂરી કરે છે. વિદેશીઓને એ પ્રભુની વાત, સુવાર્તા જણાવે છે કે જે તેના તેડાની એ પરિપૂર્ણતા દર્શાવે છે. અને પાઉલ આગળ એ કહે છે કે સિંહના મોંમાંથી મને ત્યાં બચાવવામાં આવે છે, એ વાત ત્યાં કરે છે. 17મી કલમ, બીજો તિમોથી 4થો અધ્યાય 17મી કલમ. જ્યારે સુવાર્તા પ્રગટ થાય ત્યારે પડકારો, પ્રશ્નો આવે, અને પાઉલ કહે છે કે સિંહના મોંમાંથી હું બચી ગયો. પાઉલના સમયમાં, પાઉલના જીવનના દરેક સમયોમાં જ્યારે સુવાર્તા પ્રગટ કરે છે, ત્યારે ઘણા બધા પ્રશ્નો, પડકારોનો સામનો પાઉલ કરે છે. પ્રેરિતોના કૃત્યો 14મો અધ્યાય તેની 19મી કલમમાં લોકોએ પાઉલને પથ્થરે માર્યો, અને એવો માર્યો કે તે મરી ગયો છે તેવું ધારીને એને ઘસડીને શહેરની બહાર લઈ ગયા. અને બીજો કોરિન્થી તેનો 11મો અધ્યાય, તેમાં પાઉલના દુઃખો એ આપણે જોઈ શકીએ છીએ. સુવાર્તાના જીવનમાં પડકારો, પ્રશ્નો હોવા છતાં પાઉલ એ સુવાર્તાનું કાર્ય એ જરા પણ એમાં કચાશ રાખતો નથી. એ પથ્થરો, કોરડા માર, એ ઘણા બધી યાતના સહન કરે છે, એ દુઃખો સહન કરે છે, પણ એ સુવાર્તાને જરા પણ એની જ્યોતને જરા પણ એ બુઝાવવા દેતો નથી. અને પાઉલ કહે છે, સિંહના મોંમાંથી હું બચી ગયો છું. લોકો એકલો મૂકી દીધો છે, તરછોડી દીધો છે, લોકો ચાલ્યા ગયા છે, પણ એવા સમયે પણ સુવાર્તાનું કાર્ય પાઉલ ચાલુ એ રાખે છે. અને બીજો કોરિન્થી 4થો અધ્યાય 8મી કલમ કહે છે, તરફ અમારા પર દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી, અને ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી, સતાવણી પામ્યા છતાં તજાયેલા નથી, અને નીચે પટકાયેલા છતાં નાશ પામેલા નથી. જ્યારે લોકો તરછોડી દે ત્યારે પાઉલ એ આ પ્રમાણેનો એટીટ્યૂડ, વલણ એ અહીંયા રાખે છે. અને જ્યારે લોકો તરછોડી દે, આપણને મૂકી દે, નકારે, ધિક્કારે, ત્યારે શું કરવું? બીજો કોરિન્થી તેનો 1લો અધ્યાય 8થી 10 કલમ આ પ્રમાણે જણાવે છે, કેમ કે ભાઈઓ, જે વિપત્તિ આસ્યમાં અમને પડી તે વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. એ વિપત્તિ અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમને અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી. 9મી કલમ, ઉલટું અમને અમારા અંતરમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી, જેથી અમે અમારા પોતાના પર નહીં, પણ મુએલાને ઉઠાડનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ. અને 10મી કલમ કહે છે, તેમણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો, અને તે કરશે, વળી નિત્ય તે અમારો બચાવ કરશે, તેમના પર અમે આશા રાખી છે. લોકોએ પાઉલને છોડી દીધો, લોકો મૂકીને ચાલ્યા ગયા, પણ પાઉલ કહે છે કે ભલે મને મોતની ખાતરી થઈ ચૂકી હતી, પણ અમે જે મોએલાને ઉઠાડનાર છે એ ઈશ્વર પર વિશ્વાસ રાખીએ છીએ, અને મરણથી અમારો બચાવ કરશે. અને પાઉલ કહે છે તે કરશે જ, અને સાથે એ ઉમેરે છે, વળી નિત્ય તે અમારો બચાવ કરશે, અને એ ઈશ્વર પર અમે આશા રાખી છે. જ્યારે લોકો તરછોડે, છોડી દે, ધિક્કારે, નકારે, ત્યારે આપણે એ મુએલાને ઉઠાડનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ, તેમની પર આશા રાખીએ. પ્રભુ આ વચનો શીખવા સમજો આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.